વેલકમ બેક ટુ યોર ફેવરેટ ચેનલ વિથ યોર ફેવરેટ ગુડનુ. સો અત્યારે વાગ્યા છે સવારના 10, પણ આપણો વ્લોગ અપલોડ નથી થતો કેમ કે કાલનો વ્લોગ જે છે બહુ જ લાંબો હતો, 10 મિનિટ સમથિંગ હતો. સો અપલોડ થવામાં બહુ જ ટાઈમ લે છે. કંઈ નહીં, કરીએ છે કંઈ. મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 5 એન્ડ બહુ બધાના ક્વેશ્ચન હતા કે તમારી શેની શોપ છે. તો ભાઈ મારા જે પપ્પાની શોપ છે હાર્ડવેરની શોપ છે, એટલે જે ટાઈમ પર મેં વ્લોગ્સ નથી શૂટ કરી શકતો તો એ ટાઈમે મેં શોપ પર હોઉં છું. એન્ડ જે લોકો મને પહેલાંથી ફોલો કરે છે એ લોકોને ખ્યાલ હશે કે ઘણી બધી મેં સ્ટોરી કેવી રીતના વિડીયો અપલોડ કર્યો હોય તો સ્ટોરી અપલોડ કરું તો એમાં જે દુકાનનું બેકગ્રાઉન્ડ હોય છે એ દેખાઈ જતું હતું. સો ફાઇનલી મેં તમને કહી દઉં કે આ શોપ છે હાર્ડવેરની. સો તમારે કોઈને પ્લમ્બિંગ સામાન કે કંઈ પણ જરૂર હોય ઘરની તો તમે મને મેસેજ કરી શકો છો. એન્ડ એડ્રેસ નથી આપી શકતો કેમ કે નથી આપી શકતો. હા, જે લોકો મને ઇન્સ્ટાગ્રામથી ફોલો કરે છે, એટલે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરે છે એ લોકોને ખ્યાલ હશે કે મેં ગઈકાલે એક સ્ટોરી મૂકી હતી. સો જેમાં 10 તારીખે એક ટીમલી આવવાની છે જેનું નામ છે અપડેટ ફાયર. સો એ ટીમલીમાં જે છે મારો વોઇસ છે, એટલે મારા ડાયલોગ છે, 2-3 ડાયલોગ છે, ખ્યાલ નથી કદાચ 2 કે 3 છે. સો એ ટીમલીમાં આપણો વોઇસ છે. તો 10 તારીખે એક નાનકડું સરપ્રાઈઝ ટાઈપ તમને મળશે. તો એ ટીમલી સાંભળવાની બી મજા આવશે. તમે આના પહેલાં પણ 1-2 ટીમલી એવી છે જેમાં મારા વોઇસ છે, પણ એ મને પણ ખ્યાલ નહોતા કે મારા વોઇસ એમને એટલે લીધા હતા. બટ આ વખતે મને એમને મેસેજ કર્યો હતો કે આ ટાઈપના તમારા વોઇસ એટલે ડાયલોગ્સ જોવે છે, તો આ વખતે મેં સ્પેશિયલી મોકલ્યા છે. સો 10 તારીખે સવારે 8 વાગે જે પંકજ વંજારા છે એમના ચેનલ પર આવવાનું છે. સો સાંભળજો, મજા આવે તો ઉત્તરાયણમાં વગાડજો. એન્ડ આના પહેલાં પર આપણા જે 2-3 ડાયલોગ્સ છે એ આપણે ફાયર એક્સપ્રેસ 2 કદાચ કરીને નામ છે, એના પર આપણા 2-3 ડાયલોગ છે મારા અવાજના જે છે, જે મેં રીલ્સ પર પણ અપલોડ કર્યા છે. સો એના પર બી આપણા ડાયલોગ્સ છે એ ટીમલીમાં છે. તો એ પણ જો તમે ના સાંભળ્યા હોય તો એકવાર સાંભળજો. તમારા ભાઈનો જ અવાજ છે. એન્ડ હા, એક સરપ્રાઈઝ તમારા સબસ્ક્રાઈબર માટે છે, બટ એ હું અત્યારે કન્ફર્મ નથી કહી શકતો. બટ ઉત્તરાયણ પછી એ તમારા માટે છે. ઉત્તરાયણ પછી સબસ્ક્રાઈબર માટે એક સરપ્રાઈઝ છે, એટલે તમારા માટે સ્પેશિયલ, કે જે લોકો મને પહેલાંથી સપોર્ટ કરે છે, યુટ્યુબમાં કોમેન્ટ્સ કરે છે, બધા વ્લોગ્સમાં કોમેન્ટ્સ કરે છે, એ લોકોને સૌથી વધારે ચાન્સ મળશે. પણ હજી આ પર્સન છે એના જોડે મેં આખો દિવસ ટાઈમ સ્પેન્ડ કરીશ. બસ ખાલી વિચાર્યું છે નાનકડું એવું, પણ ઉત્તરાયણ પછી આપણે આના પર વર્ક કરીશું. તો ત્યાં સુધી કોમેન્ટ્સ કરો. મેં બધી કોમેન્ટ્સ ધ્યાનમાં રાખું છે કે કોણ કેટલી કોમેન્ટ્સ કરે છે. મને અત્યાર સુધી એક બે જણ જેની આઈડી છે એમનું નામ ને એ બધું ખ્યાલ છે, જે મારા બધા વ્લોગ્સમાં કોમેન્ટ્સ કરતા હોય છે. સો એ લોકોને સૌથી પહેલાં મળવાનો ટ્રાય કરીશ મેં. સો કોમેન્ટ્સ કરતા રહો. મને મળવું એકદમ સિમ્પલ છે, બટ આ જોડે ટાઈમ સ્પેન્ડ કરવાની તમને બહુ મજા આવશે. સો એવું કંઈક વિચાર્યા છે. તો અત્યારે બસ સપોર્ટ કરો, પછી આ ઉત્તરાયણ પછી આની જે અપડેટ હશે મેં આપીશ. સો હવે આજના દિવસમાં શું થાય છે, અડધો દિવસ તો પૂરો થઈ ગયો, બટ કંઈક તો કંઈક તો થશે તો મજા આવશે. સો ગાઈસ, આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. આજે કંઈ વધારે વ્લોગ ના કરી શક્યો અને બહુ નાનો વ્લોગ આજનો હશે કેમ કે કંઈ બતાવવા જેવું લાગ્યું નહીં, એટલે મેં શૂટ નહીં કર્યું. સો કંઈ નહીં, તમે પણ લાઈક ના કરતા, કોમેન્ટ ના કરતા, સબસ્ક્રાઈબ રહેવા દેજો, અનસબસ્ક્રાઈબ ના કરતા. બાકી તો કાલે મળીએ. દિવસે બેટર તો થશે જ ને વ્લોગ્સ. તો થોડોક વેઇટ કરી લો, મજા તો આવવાની જ છે તમને અમારી ચેનલ પર. તો ત્યાં સુધી કંઈ નહીં, એન્જોય કરો. બીજા કોઈના વ્લોગ્સ જુઓ મારા જ, જો તમને ગમતો હોય તો. બાકી તો શું કહી શકું હવે, તમે મારા સાચા ફેન નહીં હોય તો નહીં જુઓ. કંઈ નહીં, મળીએ કાલના વ્લોગમાં. ત્યાં સુધી
બાય બાય, ટાટા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી, ગુડ નાઇટ. आपसे फिर मुलाकात होगी